લઘુમતી યુવક અને હિન્દુ યુવતીના લગ્ન મામલે આજે ઘીકાટા કોર્ટ પરિસરમાં વીએચપી કાર્યકરોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા। ગત માર્ચ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે લઘુમતી યુવક અને હિન્દુ યુવતીના લગ્ન કરવા અને યુવતીના નામે 3 લાખ રૂપિયા મૂકવા હુકમ કર્યો હતો। આ આદેશને પગલે આજે યુવક અને યુવતી ઘીકાટા કોર્ટ ખાતે લગ્ન રજીસ્ટ્રેશન કરાવવા માટે આવવાના હોવાની માહિતી મળતા વીએચપીના કાર્યકરો કોર્ટ પહોંચ્યા હતા, જેને પગલે કોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જોકે બપોરે લગ્ન નોંધણી મોકૂફ રાખવાનો નિર્ણય આવતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ રવાના થઈ ગયા હતા। અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી અને સલૂન મેનેજર તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઇનકાર કરનાર ટીઆરબી જવાન વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। 3 વર્ષ પહેલાં વાસણા પોલીસ સ્ટેશન ખાતે યુવતીની મુલાકાત ટીઆરબી જવાન કલ્પેશ બેસાણે સાથે થઈ હતી, જે બાદ પ્રેમ સંબંધ દરમિયાન આરોપી કલ્પેશે યુવતીને લગ્નનો વાયદો આપ્યો હતો, પરંતુ શારીરિક સંબંધ બાંધ્યા બાદ કલ્પેશે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે ટીઆરબી જવાન કલ્પેશ બેસાણેની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી જ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। રેલવે સ્ટેશન નજીક આવેલા કાલુપુર ફ્રૂટ માર્કેટમાં વહેલી સવારથી જ ફળોની હરાજી અને ખરીદ વેચાણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, જેને કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી। ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે એએમસીની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે।